મનુષ્ય હૃદય. આ મોડ્યુલમાં તમે મનુષ્ય હૃદયના સંક્ષિપ્ત વિવરણનો અભ્યાસ કરશો. તમે આ અવાજ સાથે પરિચિત હશો. હા, આ એ જ અવાજ છે જે હૃદયમાંથી બહાર આવે છે જ્યારે તે ધડકે છે. ચાલો આપણે આ અગત્યના અંગ વિશે શીખીએ. હૃદય ઉરોસ્થિ પોલાણમાં બે ફેફસાની વચ્ચે આવેલું હોય છે. હૃદયનો 2/3 ભાગ શરીરની મધ્ય રેખાની ડાબી બાજુ અને 1/3 ભાગ જમણી બાજુ આવેલો હોય છે. તમારી હથેળીને તમારી છાતીના મધ્ય ભાગથી સહેજ ડાબી તરફ મૂકો. અહીં હૃદય આવેલ છે. હવે આપણે હૃદયના આકાર વિશે શીખીશું. હૃદય પોલાણવાળું સ્નાયુલ કોથળી છે જે ઉપરના પહોળા ભાગ સાથે કેટલાક અંશે શંકુ આકારનું છે. ઉપરનો ભાગ પહોળો છે, એને પાચો કહીશું. નીચેનો ભાગ ટોચ છે જે પાચાથી સાંકડો છે અને ડાબી તરફ વળેલું છે. કદ વિશે વાત કરીએ તો પુખ્ત હૃદય લગભગ 5 ઇંચ અથવા તો 12 સેન્ટીમીટર લાંબુ, 3.5 ઇંચ એટલે કે 8 થી 9 સેન્ટીમીટર પહોળું અને 2.5 ઇંચ એટલે કે 6 સેન્ટીમીટર આગળથી પાછળ કદમાં છે. શું તમે જાણો છો કે હૃદય લગભગ તમારી મુઠ્ઠીના કદનું હોય છે? ચાલો હવે આપણે શોધીએ કે હૃદયનું વજન કેટલું છે. પુરુષો અને સ્ત્રીઓમાં હૃદયનું વજન જુદું જુદું હોય છે. પુરુષોમાં તે 280 થી 340 ગ્રામ અને સ્ત્રીઓમાં 230 થી 280 ગ્રામ હોય છે. ટકામાં હૃદયનું વજન શરીરના વજનથી લગભગ 0.45% પુરુષોમાં અને 0.40% સ્ત્રીઓમાં હોય છે. હૃદય હૃદ સ્નાયુ પેશીનું બનેલું છે. તે રક્ષણાત્મક બહારનું આવરણ ધરાવે છે જેને પરિહૃદાવરણ કહે છે. પરિહૃદાવરણ 2 દિવાલવાળી કોથળી છે જે બહારના પાર્શ્વ પરિહૃદાવરણ અને અંદરના પરિહૃદાવરણનું બનેલું છે જે હૃદય સાથે જોડાયેલું હોય છે. 2 દિવાલ વચ્ચે જગ્યા હોય છે જેની પરિહૃદ પોલાણ કહે છે, જેમાં પરિહૃદ પ્રવાહી ભરેલું હોય છે. આ હૃદયની અંદરનું દૃશ્ય છે. 4 વિભાગ, 2 ઉપર અને 2 નીચે આવેલા હોય છે. ઉપરના 2 વિભાગને કર્ણક કહે છે અને નીચેના 2 ભાગને ક્ષેપક કહે છે. જાડી સ્નાયુની દિવાલ જે હૃદયની વચ્ચે નીચેની તરફ જાય છે તેને પટલ કહે છે. આંતરકર્ણક પટલ જમણા અને ડાબા કર્ણકને અલગ કરે છે, જ્યારે આંતરક્ષેપક પટલ જમણા અને ડાબા ક્ષેપકને અલગ પાડે છે. કર્ણક અને ક્ષેપક સમૂહમાં કામ કરે છે. કર્ણક શરીરના જુદા જુદા ભાગમાંથી રુધિર પ્રાપ્ત કરે છે અને તેને ક્ષેપકમાં મોકલે છે. ત્યાર પછી ક્ષેપકનું સંકોચન થાય છે અને તે હૃદયની બહાર રુધિરને મોકલે છે. જ્યારે ક્ષેપકનું સંકોચન થાય છે ત્યારે કર્ણક ફરીથી રુધિરથી ભરાઈ જાય છે અને ત્યાર પછીના સંકોચન માટે તૈયાર રહે છે. આમ હૃદય મૂળભૂત રીતે એક પંપ છે. તે શરીરમાં રુધિર મોકલે છે. રુધિર શરીરને ઓક્સિજન અને જરૂરી પોષક તત્વો પૂરા પાડે છે અને કાર્બન ડાયોક્સાઇડના સ્વરૂપમાં કચરાને દૂર લઈ જાય છે. હૃદયની જમણી અને ડાબી બાજુઓ અલગ અલગ કાર્ય કરે છે. હૃદયની જમણી બાજુ શરીરમાંથી ઓક્સિજન વિહીન રુધિરનો સંગ્રહ કરે છે અને તેને ફેફસામાં મોકલે છે. હૃદયની ડાબી બાજુ પછી હૃદયમાંથી ઓક્સિજનયુક્ત રુધિરનો સંગ્રહ કરે છે અને શરીરમાં મોકલે છે. તેથી શરીરમાં બધે જ આવેલા કોષો ઓક્સિજનને મેળવીને યોગ્ય રીતે કાર્ય કરી શકે. આ ચક્રીય ઘટનાઓ હૃદયના ધબકારામાં પરિણમે છે. હૃદયનો ધબકારો હૃદયનું લયબદ્ધ સંકોચન અને શિથિલન છે. હૃદયના દરેક ધબકારામાં એક સંકોચન અને એક શિથિલનનો સમાવેશ થાય છે, જેથી હૃદય શરીરના જુદા જુદા ભાગોમાંથી
રુધિર પ્રાપ્ત કરીને ફરી પાછું મોકલે છે. હૃદય પ્રતિ મિનિટ 72 વખત ધડકે છે અને તે દિવસ અને રાત બધા જ સમયે ધડકે છે. હૃદય કેટલું કઠોર કાર્ય કરે છે. ચાલો સંક્ષેપમાં જોઈએ. હૃદય ઉરોસથી પોલાણમાં બે ફેફસાની વચ્ચે આવેલું હોય છે. હૃદય હૃદસ્નાયુ પેશીનું બનેલું છે. તે રક્ષણાત્મક બહારનું આવરણ ધરાવે છે જેને પરિહૃદાવરણ કહે છે. હૃદયના 4 વિભાગ, 2 ઉપર અને 2 નીચે આવેલા હોય છે. ઉપરના 2 વિભાગને કર્ણક કહે છે અને નીચેના 2 ભાગને ક્ષેપક કહે છે. હૃદયની જમણી બાજુ શરીરમાંથી ઓક્સિજન વિહીન રુધિરનો સંગ્રહ કરે છે અને તેને ફેફસામાં મોકલે છે. હૃદયની ડાબી બાજુ પછી હૃદયમાંથી ઓક્સિજન યુક્ત રુધિરનો સંગ્રહ કરે છે અને શરીરમાં મોકલે છે. હૃદયનો ધબકારો હૃદયનું લયબદ્ધ સંકોચન અને શિથિલન છે.